સ્ટાન્ડર્ડ 8 યુનિટ ટેસ્ટ 21/9/2024 જેમાં આપણે ક્વેશ્ચન 1 અને પાર્ટ 2 જોઈ લઈએ. એમાં ફકરો આપેલો છે અને ફકરા પરથી આપણે આન્સર જોઈએ. તો હુ વિલ આસ્ક ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો કોણ પૂછશે. તો અહીંયા જુઓ આપણને આપેલું છે કે મિસ્ટર પરમાર સેડ આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. તો કોણ ક્વેશ્ચન પૂછશે? મિસ્ટર પરમાર. તો અહીંયા આપણો આન્સર આવશે હુની જગ્યાએ આપણે લખીશું મિસ્ટર પરમાર વિલ આસ્ક ક્વેશ્ચન્સ. બરાબર. બીજું છે હાઉ મચ સ્કોલરશીપ વિલ એ સ્ટુડન્ટ ગેટ. બરાબર, કેટલી સ્કોલરશીપ એક સ્ટુડન્ટને મળતી હતી. તો એનો આન્સર અહીંયા જુઓ, યુ વિલ ગેટ 200 એવરી મંથ. અહીંયા આપણને આગળ લખેલું છે કે each correct answer will bring you a gift and the 6 correct answers will get you a scholarship. You will get 200 every month. તો અહીંયા સ્કોલરશીપની વાત કરેલી છે. તો અહીંયા હાઉ મચ સ્કોલરશીપ વિલ એ સ્ટુડન્ટ ગેટ. તો એ સ્ટુડન્ટ વિલ ગેટ 200 રૂપીસ સ્કોલરશીપ એવરી મંથ. ત્રીજો ક્વેશ્ચન છે કેન એ સ્ટુડન્ટ યુઝ ઓલ ધ 3 હેલ્પલાઇન્સ. શું એ વિદ્યાર્થી 3 હેલ્પલાઇન ઉપયોગ કરી શકે છે? તો અહીંયા જુઓ આપણને લખેલું છે ધેર આર 3 હેલ્પલાઇન્સ યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. એટલે કે તમે એમાંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા કેન એ સ્ટુડન્ટ યુઝ ઓલ ધ 3 હેલ્પલાઇન્સ. તો નો, એ સ્ટુડન્ટ કેન નોટ યુઝ ઓલ ધ 3 હેલ્પલાઇન્સ. એ કેટલી હેલ્પલાઇન યુઝ કરી શકે છે? તો અહીંયા એની 2 ઓફ ધેમ. ફોર્થ, લાસ્ટ યર નંદિતા ટ્રાઈડ હાર્ડ એન્ડ રીચડ હિયર. એણે બહુ પ્રયત્ન કર્યો અને અહીંયા પહોંચી હતી. ટ્રુ કે ફોલ્સ? તો અહીંયા નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. મેં બહુ પ્રયત્ન કર્યો હતો પણ હું અહીંયા પહોંચી શકી ન હતી. અને અહીંયા આપણે વાક્યમાં આપેલું છે કે હું પહોંચી હતી. તો અહીંયા આ વાક્ય ફોલ્સ છે એટલે કે ખોટું છે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ કરેક્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે આપણે ફકરામાંથી જ કરેક્ટનું જે સિમિલર વર્ડ છે એ શોધવાનું છે. તો અહીંયા આવશે કરેક્ટ તો રાઈટ.